તો દુકાને હતો, મને કઈ ખબર નથી, મને સરપ્રાઈઝ દઈ દીધી છે. આ બધા અચાનક આવી ગયા છે. આ ગોટલું રોવે છે કે હવે મને છૂટું કરો, આખું ફેમિલી બેસી ગયું છે. જોઈ લો, ખેલાડી બદલા છે. હવે બેટિંગમાં આવે છે હર્ષાલી. હું છું આવડ છે. ખાસ અમારે વીરુ આવ્યો છે, ફૂલ રેકેટ લઈને આવ્યો છે સ્પેશિયલ. કાવીરુ ક્યાં ક્યાં જઈએ એવો વેકેશનમાં તું? હા, સુલતાનપુર ગયો, દામનગર ગયો, પછી પાછો સાવડ હતો. અને જો આ બધી બહેનો આવી ગઈ છે વેકેશન કરવા. અને આ બાજુ હજી તો આ મહેમાન આવતા વેત જો કામે લાગી ગયા છે. હજુ આને એમ શું કીધું કે આ સાફ નથી કર્યું ને, કે હાલો આજ બધું સાફ સૂફ કરી દેવી. આ બે બેનું છે ને આવતા વેત અહીં કામે લાગી ગયું છે. હા, અને હમણાં જો એને ફૂઈ છે એટલે હમણાં એને નિરાજ કામ. હા, હમણાં આરામ છે. છોકરીઓ કામે લાગી ગયું છે. જો આ બધા ખાસ આ બધા અત્યારમાં આવ્યા. અને હું તો દુકાને હતો, મને કાંઈ ખબર નથી, મને સરપ્રાઈઝ દઈ દીધી છે. આ બધા અચાનક આવી ગયા છે. કેમ કે આ તો આણે મને કીધું નહોતું. એટલે એ તો કહી દે, પણ એને આને કહેવાની ના પાડી હતી એટલે કાંઈ કીધું નહોતું. એટલે અત્યારે તો બધા વહી એવા છે. અત્યારે આ મારા કોકડીનું બોક્સ છે ને એ કલર વાઇઝ સેટ કરે છે અત્યારે. આ એન્જલ એમ કહે છે કે બધું કલર પ્રમાણે મેકવાનું છે. એટલે કેસરી કલર છે એ બધું એક બધી શેડ અલગ અલગ છે. વ્હાઈટ ઉપર, પિંક ઉપર, બ્લુ ઉપર, ગ્રીન ઉપર, બ્લેક ઉપર. તો આજ આ છે ને ગોઠવી દે છે. કેમ કે આપણે ટેલર પહેર્યું તેદુનું કોઈ દી એવું કાંઈ ગોઠવું નથી. હા, આજે આમાં બોક્સમાં જ્યાં જગ્યા મળી ત્યાં નાખી દીધી છે. પણ હવે એમ કહે છે કે આ કલર પ્રમાણે ગોઠવવાની છે. તો હવે જો બપોર થઈ ગયા છે ને ઘરે જમવા જઈએ છીએ. હું નપા બે જ છે, બાકી બધા વહેલા વહી ગયા છે. અને કેરી લેવાની છે આપણે, આગળ ક્યાંકથી લેવી ખારી એમ ક્યાં અમારે ત્યાંથી લેવાનું હોય આપણે. જો નકરી કેરી મળે છે. આ બધું ફ્રૂટનું લેનું જ છે આ સાઈડ. અત્યારે કેરીની સિઝન હાલે છે એટલે નકરી કેરી જ છે. તમને કઈ મળે એમના ઢગલે પાણી મળે કેવડાવો હા ના એમ હમણાં આવતા નથી. હા, એની પાસે ચાલાવાની ત્યાં સમજો મેંગો કેરી પેટી લઈ લીધી છે. હાલો લઈ જો આપડા કેરી બજાર છે, નકરી કેરી છે. આ બધું ફ્રૂટ એમ મળતું હોય પણ યાર કેરીની સીઝન છે એટલે નકરી કેરી જ મળે છે. આ જો એટલામાં છે. આપણું બસ સ્ટેન્ડ છે અહીંયા. ખોખું લાવ્યા, ખોખું ખાલી હોય તો થઈ ગયું. જો અહીંયા પૂરી બનાવી નાખી છે, અંદર રોટલી બનાવે છે, આ બટાકાનું શાક છે. અને જો કેરીની ચાલુ મેળાસ બપોર થઈ ગયા અને જમવા વહી એવા છે. પણ હજી જમવામાં છે ને આ કિરણ મહેમાન આવ્યા છે ને એને ધંધે લગાડી દીધા. હજી ત્યાં છોકરીઓ હજી આવ્યું છે આજ આજને આજ અંદર તમે રસોડામાં જોવો. શું બનાવે છે એન્જલ? રોટલી. એન્જલ રોટલી બનાવે છે અને એ તે પાછી પેટર્ન વાળી. આ બાજુ હર્ષાલી અને એન્જલ આ બે રોટલી બનાવે છે. પછી આ બાજુ ધ્રુવીને કામે બેહાડી દીધી છે. જ્યાં ધ્રુવી છે ને એ
સરસ મજાની કેરીનો રસ કાઢવાનો છે એટલે કેરી સુધારે છે અધ્રુઈ. અને બાકી આ તનુબેન તો ખાટે હિસકે છે અને બે અમારે જો કેમ છે ભાઈ, મજા આવે છે? જોવાઈ ગયા આ બે ને આનંદ આનંદ ને આનંદ છે. રસ કાઢ્યો છે પણ આમ જો પૈસા વસૂલ કરવા હોય ને તો જો આની પાસે આ ફૂઈ ભત્રીજી બે કેરીનો રસ કાઢે પણ ગોઠલામાં કાંઈ રહેવા નથી દીધું. છેલ્લે ગોઠલું છે, આ ગોઠલું રોવે છે, આ ગોઠલું રોવે છે કે હવે મને છૂટું કરો, હવે છૂટું કરો. હા મોંઘા ભાવની કેરી છે ને. તો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે. જો રસ બનાવ્યો છે, શાક બનાવ્યું છે અને જો આખું ફેમિલી બેસી ગયું છે. જોઈ લો ફરતા ફરતા બધા જમવા બેસી ગયા છે. બટેકા રીંગણાનું શાક છે, કોઈને રસ ખાવાનો છે અને જમીન નવરા થઈ ગયા. અને વીરુ જો અત્યારે સવારમાં નાહ્યો હતો, પાછો અત્યારે સાંજે નાહ્યો. અને આ બાજુ જો બેનું બધી જમી લીધું છે, અત્યારે હાનનું વાળું કરી લીધું છે અને પછી અત્યારે ફ્રી થઈ ગયા છે અને બેઠા છે. જો અત્યારે એન્જલે જો ફ્રી થઈ ગઈ છે, અત્યારે બધા ફ્રી થઈ ગયા છે, ખાલી એક ગરદણી બાકી છે. અને હવે છે ને જવાનું છે ચાલો વોકિંગ કરવા જવાનું છે. કેમ કે આ છે ને વધારે જમી લીધું છે એટલા માટે છે ને હજમ કરવા જવાનું છે. આવું છે ને તારે? હા બનાવી હતી ખીચડી પણ ખવાઈ ગઈ છે, જાય છે હજમ કરવા જવાનું છે. હવે આ બેડે છે ને મરચાં બનાવ્યા હતા બહુ જોરદાર, એટલે મરચાં દાદા ખવાઈ ગયા છે. હા આને જો ખીચડી બનાવી હતી જોરદાર. તો આવી રીતના બધા બેઠા છે. હા ઘણા લોકોને એવું હોય કે દાદા મહેમાન આવે ને તો ગરદણીને ઉપાધિ થઈ જાય, એટલે આને ઉપાધિ વહી ગઈ ને હા નિરાશ થઈ ગઈ. છોકરી વહી ગઈ તો બધું કામ કરી નાખે છે. અહીં જો થઈ ગયા શેઠ, આ ફૂઈ થઈ ગયા છે. એન્જલ હવે જો ડ્રેસ બદલાવ્યો છે, આ હાલવા જવા માટે પહેરીને આવી છે. કદાચ જો અંધારામાં કોઈક ઓચિંતાનું જોઈ ગયું. આમ જોતા એન્જલ કરતા બોલું હા ના ના હોય એવું કાંઈ નથી, આ તો મસ્તી કરું છું. બસ બસ વીર બસ બસ હવે તારે તો પાછું મકોડો ખાઈ જાય. જમીન અમે નીકળી ગયા છે હાલવા. કે દામનગરમાં છે ને ઘણા લોકો જમીન સાંજે છે ને હાલવા નીકળે છે ને, મહેમાનને લઈને અમે બધા અહીંયા હાલવા નીકળી ગયા છીએ. આ રીતના તો બધું વાણા અત્યારે અહીંયા હાલવા નીકળે. અત્યારે ઉનાળો છે એટલે થોડીક ઠંડી હવા આવે અને ઘડીક કાંઈ એન્જલ મજા આવે છે. જોઈ લે આખો સ્ટાફ અમે જઈએ છીએ, 15 જણા જઈએ છીએ. હા બેન આવ્યા છે, પહેલાં વહેલા આવ્યા છે અમારે દામનગરમાં એટલે લઈને જઈએ છીએ. આ છે અમારા દામનગરનું અટલ પાર્ક. અમારા રાજ છે બેટિંગ કરે છે. હા તો અત્યારે રાતના 11 વાગ્યા છે, 11 વાગ્યા અત્યારે જો ક્રિકેટ ટીમ ઉતરી છે. હા ઉપર એમ તો છે જો કોમેન્ટ્રીવાળા હોય ત્યાં છે. જો આ શહેરી ક્રિકેટ છે, શહેરી ક્રિકેટ. લે 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 હા ફિલ્ડિંગ કરે છે હર્ષાલી. આ અમારે સ્મિથ છે બોલિંગ કરે છે. આ બાજુ તન્વી છે ફિલ્ડિંગમાં છે. પછી ભાઈ આ વીરુભાઈ બોલિંગ કરે છે. રાજ બેટિંગ કરે છે. ધ્રુવી છે એ વિકેટ કીપર છે. અને છેલ્લે આ એન્જલ છે ને અમ્પાયરિંગ કામ કરે છે. આવો ટાઈપો તે અરે ભાઈ અમ્પાયર છે. છેલ્લે ફિલ્ડિંગ બદલી છે અને ખેલાડી બદલા છે. હવે બેટિંગમાં આવે છે હર્ષાલી.
બોલિંગ કોણ કરે છે? એન્જલ બોલિંગ કરે છે. જો એન્જલ બોલિંગ કરે છે અને બેટિંગ કરે છે હર્ષાલી. હાલો ભાઈ, હાલો ભાઈ, નિરાતે નિરાતે શરૂ કરો. હાલો, લે 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 આવ્યો. હવે હજી ભાઈ બેટ્સમેન રેડી નતા થયા હતા, તમે ફેંકી દીધો છે બોલ. હા, હાલો હવે હર્ષાલી પાસે દડો આવે છે પહેલો. આપણે ભાઈ હાલ ભાઈ એક દડો સુકાઈ ગયો છે. 3 દડા સુકાય એટલે ખેલાડી આઉટ થાય છે. એ રીતના એનો નિયમ છે. હા, 3 દડા સુકાય એટલે આ અમારે હર્ષાલી આઉટ થઈ જાય છે. આમ નહીં આઉટ થાય, પણ સુકાઈને આઉટ થઈ જાય છે. ને એન્જલ બોલિંગ કરે છે. હું છું આવડ છે. હવે એન્જલનો વારો આવ્યો છે. ભાઈ હવે બેટ્સમેનમાં અને બોલરમાં ડખો થઈ ગયો છે. હાલો ભાઈ, એક દડો સુકાઈ ગયો. આ રીતનું છે, કેમ કે દડો સુકાઈ જાય. હવે 3 દડા સુકાઈ જાય એટલે છે ને એ ખેલાડી આઉટ. તો જોઈ લે ભાઈ, આવી રીતનો કાંક સરસ મજાનો ચોક્કો લગાવી દીધો છે એન્જલે. જો અહીંયા ઠેઠ સ્મિથ બતાવીને ત્યાં સુધી વહી ગયો છે દડો. આઉટ થઈ ચૂકી છે. હા, અને હવે આવે છે હવે બેટિંગમાં આવે છે ધ્રુવી, મિસ ધ્રુવી. હા, આમના નામે તો ઘણા રેકોર્ડ છે. કેટલી સેન્ચુરી લગાવી છે? એ હાલો ભાઈ, પેલો બોલ સુકાઈ ગયો છે. અડી ગયું છે ભાઈ, અડી ગયું છે. હા ભાઈ, હવે ભાઈ બોલિંગ બદલે છે હવે. હા હા, હવે બોલિંગમાં આવે છે હર્ષાલી. અને હવે જો આ દડો. હા, તો હવે આ રીતનું છે, કેમ કે આમ આવી રીતના આઉટ થાય છે બધા. દડો કેચ કરીને જ આઉટ થતા, અંધારાનું સુકાઈ જાય એટલે આઉટ. હાલો, હવે ધ્રુવી પણ આઉટ થઈ ગઈ છે. હવે છેલ્લે આવે છે અમારે તનુબેન. આ પણ ઘણું આનું બેટિંગ ઘણું સારું છે. જોઈએ હવે આપણે. ના એટલું બધું નહીં, પણ સારું છે. હાલો ભાઈ, હવે બોલ ફેંકો. હાલો, જોઈ લો ભાઈ, સરસ મજાનું બેટિંગ કરી નાખ્યું છે. તો આવો હતો આજનો અમારો દિવસ. આખો દિવસ આ રીતનો હતો. તો આશા છે કે આજનો વિડીયો આપને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં. લગન બધાને જય માતાજી.